સુરતના વાગડ ખાતે આજે અનંત ચતુર્દશના દિવસે ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે અહીં ગણેશ ઉત્સવ સમિતિનું જે મંડપ છે ત્યાં આજે પોલીસ કમિશનર પણ આવી ચૂક્યા છે। તેઓ આજે શહેરની મુલાકાત સાથે દરેક ગણેશ મંડળો અને ગણેશ પંડાળોના સભ્ય સાથે મુલાકાત રહ્યા છે। આપ જોઈ રહ્યા છે કે આજે સુરત શહેર પોલીસ કમિશનર પણ આ મંડપ પર આવીને દરેક ગણેશ પંડાળોનો તાગ મેળવી રહ્યા છે। સાથે સાથે ગણેશ ઉત્સવ સમિતિના જે અનિલભાઈ બિસ્કીટવાલા છે તે हाल सूरत की अंदर जયારે ગણેશ વિસર્જન યાત્રાઓ શરૂ થઈ રહી છે ત્યારે પોલીસ કમિશનર સહિત સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલાએ સ્વાગત કર્યું છે। અત્યારે હાલ ભાગળથી આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પણ કમિશનર સાહેબે પોતાનો રાઉન્ડ લીધો છે, મુલાકાત લીધી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીં સ્વાગત વિધિનો પણ કાર્યક્રમ છે। ત્યારે જી સાહેબ વિસર્જન યાત્રા છે, શું કહેવા માંગો છો? ગઈકાલે રાત્રે 1:30 વાગે પહેલી યાત્રા રાજમાર્ગ પર આવી અને એના સતત જો એ ચાલુ છે યાત્રાઓ પૂરા શહેરમાં લોકો ખૂબ હર્ષોલ્લાસ સાથે ધૂમધામ से 10 દિવસ શ્રીજીના જે પૂજા અર્ચના કર્યા પછી આજે જ્યારે દુઃખી મન તેના વિસર્જન કરવા માટે જાય છે અને સાથોસાથે આ હર્ષિત મન બી રાખે છે કે આવતા વર્ષ જલ્દી આવશે દાદાના 10 દિવસનો जो पूजा अर्चना कृपा हमारे सूरत शहर पर सदैव रहશે। हमारी जो गणेश उत्सव समिति है, हमारा अनिल भाई है, यहाँ हमारा अमृतानंद महाराज जी है, इन्हें इतना सहकार अपने મળે છે कि पूरा છેલ્લા 3 માસથી जो सतत आ मेहनत आज दिवस માટે એટલા મહેનત થઈ છે तो मेहनत तो परिणाम અમે લોકો જોઈએ છીએ कि हमारा ઘણા બધા जो मूर्ति इको फ्रेंडली मूर्ति बनी है, नानी साइजों बनी है जो है અને बहुत ઝડપથી जो है લોકો अपना श्रीजीના માધ્યમથી अपना इको फ्रेंडली जो हमारा एक उद्देश्य સાથે जो है દાદાની કૃપા આપણે સુરત પર રાખતા અત્યારે વિસર્જનના પ્રક્રિયા માટે જાય છે અને તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનોના ખૂબ સાથ સહકાર પોલીસને મળી રહ્યા છે। બાકી તો પોલીસ अपना અમે કામ કરી છે પરંતુ પબ્લિકનો સહયોગ હોય તો અમારે ડબલ ટ્રિપલ જો અમે જો શક્તિ મળી જાય છે। આજના માહોલમાં આ બધા ચાલી રહ્યા છે। અત્યારે જ્યારે આપ જોઈ રહ્યા છો કે સુરત ભાગળ વિસ્તારની અંદર પોલીસ કમિશનરે પણ મુલાકાત લીધી હતી અને પબ્લિકનો પણ સાથ સહકાર મળી રહ્યો છે। ત્યારે અત્યારે ભાગળ સ્થિત જે મંડપ છે ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ સહિતના લોકોએ સ્વાગત સાથે આજે શ્રી પોલીસ કમિશનર સાથે પણ તેઓ મુલાકાત કરી હતી અને આ વિસ્તારનો તાગ મેળવ્યો હતો। કેમેરામેન જય ક્ષીરસાગર સાથે ધીરજ સુમરા, લોકવિશ્વાસ ન્યૂઝ।